વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પીને લગતા વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોયેલા હતા. એ કન્સેપ્ટ જો તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય તો ડેફિનેટલી આયનીકરણ એન્થાલ્પીને લગતો કોઈ પણ નીટના રિલેટેડનો ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. હવે લાસ્ટ લેક્ચરના કન્સેપ્ટમાં જોઈએ તો ધેર વર વેરી ટ્વિસ્ટ ને એટલે એ તમારે પરફેક્ટલી શીખવું જરૂરી જ બને. આજના લેક્ચરમાં આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને લગતી અમુક ટ્રિકી ક્વેશ્ચન સોલ્વ કરશું કે જે નીટની એક્ઝામ માટે પૂછાવા માટે ખાસ કેન્ડિડેટ ક્વેશ્ચન છે. તો એ આપણે પરફેક્ટ જોઈ લઈએ, જેથી આજના લેક્ચરમાં આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના રિલેટેડ ટોપિક આપણે ઓવર કરીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું નેક્સ્ટ વીકથી. હવે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ રિલેટેડ ટુ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. ઓલરેડી આપણે ઘણા બધા ક્વેશ્ચન જોઈ ગયા છે આયનીકરણ એન્થાલ્પીને લગતા, તો પણ રેસ્ટ ઓફ જે મારા માઇન્ડમાં ફિક્સ છે કે આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે અને ત્યાં આપણને ટ્વિસ્ટ કરી શકે એ લોકો કોમ્પિટિટિવમાં, તો તેના રિલેટેડ ડિસ્કશન કરશું. પહેલાં આપણને 4 તત્વો આપેલા છે: લિથિયમ, સોડિયમ, બેરેલિયમ અને મેગ્નેશિયમ. અહીંયા આપણને શું ક્વેશ્ચન કીધેલો છે? આપણને 2 ક્વેશ્ચન પૂછેલા છે. 2 રીતના આપણને ક્વેશ્ચન પૂછાય. આ 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાય, સોરી. પહેલું કે આપેલ એટલે આ ઓપ્શન એ હશે, આ બી હશે, આ સી હશે અને આ ડી હશે. આપેલ 4 તત્વોમાંથી કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે, કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, ઓર આપેલ તત્વોને તેમની આયનીકરણ એન્થાલ્પીના ચડતા ઓર ઉતરતા ક્રમમાં ગોઠવો, એ રીતેનો ક્વેશ્ચન પૂછાય. તો ત્યારે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો પહેલાં તો તત્વોને તેમના સમૂહ ક્રમાંક અને તેમના આવર્ત ક્રમાંક અનુસાર ગોઠવવું જરૂરી બને. જેમ કે લિથિયમ અને સોડિયમ એ સમૂહ 1ના તત્વો છે અને બેરેલિયમ અને મેગ્નેશિયમ એ સમૂહ 2ના તત્વો છે. આ બીજા આવર્તમાં આવેલું તત્વ છે, આ ત્રીજા આવર્તમાં આવેલું તત્વ છે, આ બીજા આવર્તમાં આવેલું તત્વ છે અને આ ત્રીજા આવર્તમાં આવેલું તત્વ છે. તો હું પહેલાં તો એમને સમૂહ અનુસાર અરેન્જ કરું કે સમૂહ 1 અને સમૂહ 2 અને આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3. સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમ, બીજું તત્વ સોડિયમ, સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ અને બીજું તત્વ મેગ્નેશિયમ. આટલું થઈ જાય બાદ હવે આપણે શું યાદ રાખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે લિથિયમ કરતાં સોડિયમની ઓછી છે અને એવી જ રીતે બેરેલિયમ કરતાં મેગ્નેશિયમની ઓછી છે. પછી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ પરમાણ્વીય કદ ઘટે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે લિથિયમ કરતાં બેરેલિયમની વધારે છે અને સોડિયમ કરતાં મેગ્નેશિયમની વધારે છે. એટલે પહેલાં આપણે 4 તત્વોને આ રીતે અરેન્જ કર્યા. એટલું અરેન્જમેન્ટ થઈ જાય બાદ હવે આપણે 4 તત્વોમાં જોવાનું કે કોનું સૌથી કા વધારે છે ને કોનું સૌથી કા ઓછું છે. તો જો આ ડબલ પોર્શન જે છે તે કોના તરફ છે? બેરેલિયમ તરફ છે. એટલે સૌથી કા વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે? બેરેલિયમની હશે. અને આ જે પોઇન્ટેડ પોર્શન જે છે એટલે કે વેરી લેસ પોર્શન તે કોના તરફ છે? સોડિયમ તરફ. એટલે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની હશે? સોડિયમની હશે. તો આપણે આના બેઝ પર આન્સર જો લખીએ તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી જો જોઈએ તો એ કોની છે? બેરેલિયમની. આપેલ 4 તત્વોમાંથી સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી જોઈએ તે કોની છે? સોડિયમની. અને તત્વોને જો આપણે અરેન્જ કરીએ તો બેરેલિયમની સૌથી કા વધારે અને સોડિયમની સૌથી કા ઓછી. એટલે 4 ઓપ્શનમાંથી આપણે આવું એક ઓપ્શન શોધવાનું કે જેમાં બેરેલિયમ હાઈએસ્ટ હોય અને સોડિયમ લોએસ્ટ હોય. હવે ઘણી વખત નીટની એક્ઝામમાં આવા 2 ઓપ્શન હોય ને વચ્ચે ટ્વિસ્ટ કરવામાં આવે. તો મેગ્નેશિયમ અને લિથિયમમાં આપણે મેગ્નેશિયમની આયોનાઇઝેશન એન્થાલ્પી એ લિથિયમ કરતાં કેવી છે? વધારે છે, જે આપણે યાદ રાખવાનું. તો આપેલ 4 તત્વોમાં બેરેલિયમ જે છે તે સૌથી કા હાઈએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ધરાવતું તત્વ છે.
સોડિયમ એ સૌથી લોએસ્ટ એન્થાલ્પી ધરાવતું તત્વ છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સિક્વન્સ વિશે પૂછ્યું છે અને તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કંઈક આ રીતેનો છે. તો ધેટ ઇઝ અવર આન્સર. એવો જ એના રિલેટેડ બીજો ક્વેશ્ચન આપણને આપ્યો છે કે મારી પાસે બેરેલિયમ છે, મેગ્નેશિયમ છે, બોરોન છે અને એલ્યુમિનિયમ છે. મારી પાસે આવા 4 તત્વો આપેલા છે. જો આ 4 તત્વોમાં પણ કોની ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે, કોની ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી અને તત્વોને તેમના આયનીકરણ એન્થાલ્પીના ચડતા or ઉતરતા ક્રમમાં ગોઠવો એવી રીતનો ક્વેશ્ચન પૂછાય આપણને. તો પહેલાં તો બેરેલિયમ અને મેગ્નેશિયમ સમૂહ 2ના તત્વો છે. બોરોન અને એલ્યુમિનિયમ સમૂહ 13ના તત્વો છે. અહીંયા હું નજીકના 2 સમૂહ અને નજીકના 2 આવર્તના 4 તત્વોને અરેન્જ કરીને તમને આયનીકરણ એન્થાલ્પીનો કન્સેપ્ટ શીખવું છું. બિકોઝ એ લોકો આ પ્રકારના ક્વેશ્ચન જ તમને પૂછે છે. તમે ફિનિક્સ બુકના MCQ સોલ્વ કર્યા હોય તો આવા ઢગલો MCQ અંદર આપેલા છે. તો પહેલા સમૂહ 2, ત્યાર પછી સમૂહ 13, ત્યાર પછી આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3. આ મુખ્ય ક્વોન્ટમ આંક જે આવર્ત નંબરનું મૂલ્ય સૂચવે છે. તો સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ અને મેગ્નેશિયમ અને સમૂહ 13નું પ્રથમ તત્વ બોરોન અને એલ્યુમિનિયમ. ચલો 4 તત્વોને આપણે અરેન્જ કરી નાખ્યા તેમના સમૂહ અને આવર્ત અનુસાર. હવે આપણને ખબર કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય કદ વધે તેમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો આ કોમન સિક્વન્સ છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે. પરંતુ સમૂહ 2 કરતાં સમૂહ 13ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. તેનું રીઝન આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં શીખી ગયેલા છે. શું રીઝન? તો સમૂહ 2ના તત્વો જે છે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2, આ લોકોની NH2 NP1. NH2 એ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. અહીંયા NH2 NP1 હોય તો એમાંથી NP1માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થાય. માટે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? સરળ છે. માટે જો આપણે આ રીતે અરેન્જ કરીએ તો જો સૌથી વધારે આ પોર્શન જે છે હાઈએસ્ટ પોર્શન તે કોના તરફ આવે છે? બેરેલિયમ તરફ આવે. અને સૌથી લોએસ્ટ પોર્શન કોના તરફ આવે છે? એલ્યુમિનિયમ તરફ. એટલે આપણે જોઈએ તો આપેલ 4 તત્વોમાંથી હાઈએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કોની છે? બેરેલિયમની. લોએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કોની છે? એલ્યુમિનિયમની. તમને અરેન્જ કરતા આવડે છે ને હવે? હા, તો એ આપણે શીખી જવાનું કે હાઈએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી બેરેલિયમની, લોએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી એલ્યુમિનિયમની. અને સિક્વન્સમાં અરેન્જ કરીએ તો બેરેલિયમ કમ ફર્સ્ટ, એલ્યુમિનિયમ કમ લાસ્ટ. અને બોરોન એ બીજા આવર્તનું તત્વ છે, મેગ્નેશિયમ એ ત્રીજા આવર્તનું તત્વ છે. એટલે કે બેરેલિયમ પછી બોરોન અને ત્યાર પછી મેગ્નેશિયમ. આ એક કિસ્સો જ તમારે થોડોક વિચિત્ર છે જે આપણે યાદ રાખવાનો. આ એક્સેપ્શનલ આવે છે, બરાબર. જનરલી બીજા આવર્તના તત્વની આયનીકરણ એન્થાલ્પી ત્રીજા આવર્તના તત્વો કરતાં વધારે હોય. પણ આ એક એક્સેપ્શનલ છે માટે આપણે યાદ રાખવાનું છે, જે લેટર ઓન તમે જ્યારે સમૂહ 1 અને 2 લર્ન કરશો ત્યારે તમને એ કન્સેપ્ટ વધારે ખ્યાલ આવશે. તો બેરેલિયમ સૌથી હાઈએસ્ટ આવે. જો એના તરફ આ ડબલ સાઇડ વાળો પોર્શન છે, ઇટ ઇઝ હેવિંગ હાઈએસ્ટ. આના તરફ પોઇન્ટેડ પોર્શન છે એટલે એલ્યુમિનિયમ હેવિંગ લોએસ્ટ. તો બેરેલિયમ હાઈએસ્ટ, એલ્યુમિનિયમ લોએસ્ટ. અને બોરોન અને મેગ્નેશિયમમાં બોરોન એ બીજા આવર્તનું તત્વ છે, મેગ્નેશિયમ એ ત્રીજા આવર્તનું તત્વ છે. માટે બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતાં કેવી જોવા મળે? વધારે જોવા મળે. આ આપણે ખાસ યાદ રાખવાનું. એવી જ રીતે ત્રીજું એક એક્ઝામ્પલ શીખવું તો તે પણ મેં આવા જ સમૂહની લીધેલી છે કે બોરોન અને એલ્યુમિનિયમ 13મા સમૂહના તત્વો છે, કાર્બન અને સિલિકોન એ 14મા સમૂહના તત્વો છે. આ બંને આ બીજો આવર્ત, ત્રીજો આવર્ત, બીજો આવર્ત અને ત્રીજો આવર્ત. તો ફર્સ્ટ વી વિલ અરેન્જ અકોર્ડિંગલી ગ્રુપ એન્ડ પીરિયડ. તો સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14, આવર્ત 2 અને આવર્ત 3. સમૂહ 13નું પ્રથમ તત્વ બોરોન, બીજું તત્વ એલ્યુમિનિયમ. અહીંયા કાર્બન અને અહીંયા સિલિકોન.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ દર્શાવે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે તેમાં આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે બોરોન કરતાં કાર્બનની વધારે, સમૂહ 13 કરતાં સમૂહ 14ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે. આ સિક્વન્સ તમને બધા યાદ રહેવા જોઈએ, તો તમે આ પ્રકારની ટ્રિકી ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તો જો સૌથી વધારે છે ત્યાં ડબલ પોઇન્ટેડ વાળો પોર્શન છે તે કોના તરફ આવે છે? કાર્બન તરફ. એટલે હાઈએસ્ટ જે આયનાઇઝેશન એન્થાલ્પી છે, જ્યારે કંઈની મેન્શન કરીએ ત્યારે એને આપણે ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી જ સમજવું. તો હાઈએસ્ટ ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી કોની આવે? કાર્બનની આવે. પછી પોઇન્ટેડ પોર્શન જે છે, આ પોઇન્ટેડ પોર્શન છે જો, તે કોના તરફ આવે? એલ્યુમિનિયમ તરફ આવે. એટલે લોએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી તે કોની આવશે? એલ્યુમિનિયમની આવશે. અને સિક્વન્સ જે છે તો તેમાં કાર્બન હાઈએસ્ટ છે અને એલ્યુમિનિયમ લોએસ્ટ છે. અને પછી બાકી કોણ રહી ગયા? બોરોન અને સિલિકોન. તો બોરોન એ બીજા આવર્તનું તત્વ છે, સિલિકોન એ ત્રીજા આવર્તનું તત્વ છે. માટે બોરોનની આયનીકરણ એન્થાલ્પી એ સિલિકોન કરતાં કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. તો આ આપણે સમૂહ 13 અને સમૂહ 14ની વાત કરી. હવે એવી જ રીતે અહીંયા કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ બે સમૂહ 14ના તત્વો, આ બે સમૂહ 15ના તત્વો, એની આયનીકરણ એન્થાલ્પીને આપણે કમ્પેર કરીએ. તો સમૂહ 14, સમૂહ 15, ધીસ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ. તમને 12મા ધોરણમાં પણ ખાસ કામ લાગશે. કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે તેમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે. એ તો આપણને બધાને જ યાદ હોય, દેટ ઇઝ વેરી કોમન. અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ પરમાણુય કદ ઘટે તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. ખાલી એક્સેપ્શનલ પેલા બે જ છે કે 2ની 13 કરતાં વધારે અને 15ની 16 કરતાં વધારે. બાકીના બધામાં કોમન ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી, ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. હવે જોઈએ આપણે, તો જો આ ડબલ સાઇડ વાળો પોર્શન કોના તરફ છે? નાઇટ્રોજન તરફ છે. માટે હાઈએસ્ટ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે તે કોની આવશે? નાઇટ્રોજનની હશે. પછી આ પોર્શન કોના તરફ છે? સિલિકોન તરફ. તો લોએસ્ટ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી તે કોની? સિલિકોનની. અને જો તેમને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરીએ તો નાઇટ્રોજન કમ ફર્સ્ટ, સિલિકોન કમ લાસ્ટ, અને વચ્ચે બે તત્વો રહ્યા. તેમાં કાર્બન બીજા આવર્તનું તત્વ, ફોસ્ફરસ ત્રીજા આવર્તનું તત્વ. માટે કાર્બન અને ત્યારબાદ આવે ફોસ્ફરસ. તો આ આપણે ખાસ યાદ રાખવાનું. હવે 15 અને 16નું કમ્પેરિઝન. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ 15મા સમૂહના તત્વો, ઓક્સિજન અને સલ્ફર એ 16મા સમૂહના તત્વો. પરંતુ આ બીજા આવર્તનું, આ ત્રીજા આવર્તનું, આ બીજા આવર્તનું અને આ ત્રીજા આવર્તનું. તો પહેલાં આપણે સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3. અહીંયા નાઇટ્રોજન, અહીંયા ફોસ્ફરસ, અહીંયા ઓક્સિજન અને અહીંયા સલ્ફર. આટલું રાઈટ થઈ ગયું. નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે. ઓક્સિજન કરતાં સલ્ફરની ઓછી. સેમ સિક્વન્સ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય કદ વધે તેમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે. પરંતુ અહીંયા નાઇટ્રોજનની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15ની 16 કરતાં વધારે. તો નાઇટ્રોજનની ઓક્સિજન કરતાં વધારે અને ફોસ્ફરસની સલ્ફર કરતાં વધારે. તો આ રીતે જો આપણે અરેન્જ કરીએ તો આપણને આમાં જોવા મળે ડબલ પોઇન્ટેડ પોર્શન કોના તરફ? તો જો નાઇટ્રોજન. એટલે હાઈએસ્ટ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે તો તે કોની છે? નાઇટ્રોજનની છે. પછી પોઇન્ટેડ પોર્શન જો કોના તરફ છે? એટલે મિનિમમ વાળો પોર્શન, તો તે સલ્ફર તરફ છે. તો લોએસ્ટ જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે તે કોની છે? સલ્ફરની છે. અને આપણે એમને અરેન્જ કરીએ તો નાઇટ્રોજન કમ ફર્સ્ટ એન્ડ સલ્ફર કમ લાસ્ટ. પછી ફોસ્ફરસ અને ઓક્સિજન. તો ઓક્સિજન બીજા આવર્તનું તત્વ,
અને ફોસ્ફરસ ત્રીજા આવર્તનું, તો બીજા આવર્તના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેફિનેટલી ત્રીજા આવર્ત કરતાં વધારે હોય, માટે ઓક્સિજનની ફોસ્ફરસ કરતાં વધારે હશે. તો આપણને આ બધું આવડે, પરંતુ અહીંયા આપણે હંમેશા ગૂંચવાઈ જતા હોય. એવી જ રીતે સમૂહ 16 અને સમૂહ 17, આ બે સમૂહ 16ના, આ બે સમૂહ 17ના, તો સેમ કન્સેપ્ટને આપણે એપ્લાય કરવાનો. સમૂહ 16, સમૂહ 17, આવર્ત 2, આવર્ત 3, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિન, ત્યાર પછી આવર્તમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. તો જો આ ડબલ સાઈડવાળો પોર્શન એટલે મેક્સિમા કોના તરફ છે? ફ્લોરિન તરફ છે. એટલે હાઈએસ્ટ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે તે કોની છે? ફ્લોરિનની છે. લોએસ્ટ પોર્શન જે છે દેટ ઇઝ પોઇન્ટેડ પોર્શન, મિનિમમ પોર્શન, તે કોના તરફ છે? સલ્ફર તરફ. તો લોએસ્ટ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી તે સલ્ફરની, ને અરેન્જ કરીએ તો ફ્લોરિન કમ ફર્સ્ટ, સલ્ફર કમ લાસ્ટ, અને ત્યારબાદ ઓક્સિજન એન્ડ ક્લોરિન. And the last but not the least, that is group 17 and group 18. તો પહેલા અરેન્જ કરી નાખવાનું. that is group 17, group 18, period 2, period 3, આવર્ત 2 અને આવર્ત 3. અહીંયા ફ્લોરિન, અહીંયા ક્લોરિન, અહીંયા અહીંયા નિયોન અને અહીંયા આર્ગન. હવે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઓછી, નિયોન કરતાં આર્ગનની ઓછી, પછી ફ્લોરિન કરતાં નિયોનની વધારે અને ક્લોરિન કરતાં આર્ગનની, બિકોઝ ડાબીથી જમણી બાજુ તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે, તેમાં સમૂહ 18ના તત્વોની તો સૌથી વધારે. હવે મેક્સિમા પોર્શન જે છે, મેક્સિમા એટલે આ ડબલ સાઈડવાળો પોર્શન, તે નિયોન તરફ છે. તો નિયોન હેવિંગ અ હાઈએસ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી, અને મિનિમા પોર્શન છે તે કોના તરફ છે? ક્લોરિન તરફ. તો ક્લોરિન હેવિંગ અ લોએસ્ટ ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી. આ એક્સરસાઇઝ જોઈએ છે તે બધી આપણે આયનાઇઝેશન એન્થાલ્પી એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિશે જ વાત કરીએ. અને જોઈએ તો નિયોન કમ ફર્સ્ટ, ક્લોરિન કમ લાસ્ટ, એન્ડ ધેન આફ્ટર જો જોઈએ તો ફ્લોરિન એન્ડ આર્ગન, તો ફ્લોરિનમાં ફ્લોરિન કમ ફર્સ્ટ એન્ડ આર્ગન કમ લાસ્ટ. તો આ રીતે જોઈએ તો આ ફ્લોરિન બીજા આવર્તનું તત્વ છે, આ ત્રીજા આવર્તનું તત્વ, આ ભલે સમૂહ 18નું તત્વ પણ એ ત્રીજા આવર્તમાં આવેલું છે, માટે એની આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિન કરતાં કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ રિગાર્ડિંગ ધ આયનાઇઝેશન એન્થાલ્પી. આ ચાર તત્વો નજીકના બે સમૂહ, નજીકના બે આવર્તના તત્વોને આ રીતે અરેન્જ કરીને એ લોકો આયનીકરણ એન્થાલ્પીમાં હાઈએસ્ટ, લોએસ્ટ અને ચડતો ઉતરતો ક્રમના રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. તો આ પ્રમાણે કન્સેપ્ટ તમને એપ્લાય કરતા આવડવું જોઈએ. જેટલા મેક્સિમમ કન્સેપ્ટ જે આયનાઇઝેશન એન્થાલ્પીને લગતા પૂછાઈ શકે તે હું તમને સોલ્વ કરાવી દઉં છું, જેથી તમને કોઈ પણ જાતના ડાઉટ્સ ક્રિએટ ન થાય. વધુમાં મેં પ્રિવિયસલી તમને ચેપ્ટર નંબર 3ના અમુક એક્સરસાઇઝના નંબર આપેલા હતા કે તે તમારે જાતે સોલ્વ કરવાનો હતો, બિકોઝ એ બધા કન્સેપ્ટ મેં જે તે લેક્ચરમાં તમને સમજાવી દીધેલા છે. આજે પણ એવી અમુક એક્સરસાઇઝ આપું છું કે જેમ કે એક્સરસાઇઝ નંબર 3.16 જે છે, તો તે લેક્ચર નંબર 21 અને 22 પરથી સોલ્વ થઈ જશે. ઓલરેડી એમાં સમજાવ્યું જ છે. 3.17 લેક્ચર નંબર 23 પરથી થઈ જશે. પછી લેક્ચર નંબર 3.18 એક્સરસાઇઝ નંબર 3.18 તેનો કન્સેપ્ટ લેક્ચર નંબર 20માં હાઈટ છે. પછી 3.19 તે ગ્રુપ 13 જ્યારે લર્ન કરશું એટલે સમૂહ 13ના તત્વોની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સિક્વન્સ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કરાયું છે, તેમાં પણ મેં તમને સમજાવ્યું કે ગ્રુપ 13 જ્યારે કરશું ત્યારે તેની આયનીકરણ એન્થાલ્પીમાં કેમ અનિયમિત વર્તણૂક જોવા મળે તેના રિલેટેડ ડિસ્કશન કરશું. અત્યારે આપણે નથી કરતા. 3.20 લેક્ચર નંબર 26 અને 27માંથી સોલ્વ થઈ જશે, અને 3.21 એ લેક્ચર નંબર 24માંથી સોલ્વ થઈ જશે. એટલે ધીઝ આર ધ એક્સરસાઇઝ નંબર એન્ડ ધીઝ આર ધ લેક્ચર નંબર ફ્રોમ વિચ યુ કેન સોલ્વ સચ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. મેં ઓલરેડી આ બધા જ લેક્ચરમાં બધી એક્સરસાઇઝના કન્સેપ્ટ તમને કરાવી દીધેલા છે, ઓર ઇન શોર્ટ આ બધી જ એક્સરસાઇઝ આ લેક્ચરમાં કવર થઈ જતી છે. તો પર્ટિક્યુલર એક્સરસાઇઝ સોલ્વ કરવા માટે આ લેક્ચરનું PDF જોઈ લેવાનું, ઓર એ વિડીયો લેક્ચરને પાછા તમારે રિફર કરવાના, એટલે એક્સરસાઇઝ સોલ્વ થઈ જાય. હંમેશા એવું કહેવામાં આવે કે નીટના પેપરમાં
જે આપણી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે તેને ખાસ આપણે ઇમ્પોર્ટન્સ આપવાનું. તેમાં ટેક્સ્ટ બુકના ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ, કન્સેપ્ટ, ઈચ એન્ડ એવરી લાઇન, ઈચ એન્ડ એવરી કોર્નર કવર કરવાના. સાથે સાથે ટેક્સ્ટ બુકમાં જે તે એક્ઝામ્પલ આપેલા હોય, લખાણ સંબંધિત પ્રશ્નો જેને ઇન્ટેક્સ ક્વેશ્ચન કહેવામાં આવે તે સોલ્વ કરવાના હોય. અને સાથે સાથે એક્સરસાઇઝનો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા વગરનો બાકી રહી જવો જોઈએ નહીં. કારણ કે એ લોકો એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન સબ્જેક્ટિવ માટે આપેલા હોય તેના રિલેટેડ MCQ બનાવીને એ લોકો તમને નીટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે. તો કોઈ પણ ચેપ્ટરની કોઈ પણ એક્સરસાઇઝ તમારે બાકી રાખવાની નહીં સમજાય તો 1 ની 2 વખત પૂછો, પણ એક્સરસાઇઝ પણ પરફેક્ટ શીખતા જવાનું. આઈ ડુ માય બેસ્ટ કે હું તમને જ્યારે લેક્ચર સમજાવું છું તો ત્યારે એક્સરસાઇઝના ક્વેશ્ચનને ઓલરેડી ધ્યાનમાં રાખીને તમને લેક્ચર સમજાવું છું. એટલા માટે હજુ આપણું ચેપ્ટર નંબર 3 રનિંગ છે. વી આર ટેકિંગ મચ લેક્ચર બિકોઝ આપણે ચેપ્ટરને પતાવવાનું છે એવી રીતે કે કોમ્પિટિટિવના બધા જ એસ્પેક્ટ અંદર કવર થઈ જવા જોઈએ, જેથી પાછળથી આપણને કોઈ પણ જાતના ડાઉટ્સ ન થાય. હવે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને લગતા અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનરી આપણે ડિસ્કસ કરી લઈએ. કે સૌથી કાં તો એ લોકો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં 14, 15, 16 અને 17 ના આવર્ત 2 અને આવર્ત 3ના જે તત્વો છે તેના પર એ લોકો ખાસ ફોકસ કરે છે. કયા કયા? સમૂહ નંબર 14, સમૂહ નંબર 15, સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17. આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3માં આવેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે ડેલ્ટા EgH તરીકે દર્શાવીએ છીએ, તેના પર ખાસ ફોકસ કરે છે. કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિન. પહેલો ક્વેશ્ચન આપણને શું પૂછાય? પહેલાં તમને આટલું તો કમ્પલસરી અરેન્જ કરતા આવડવું જોઈએ. આટલા જે તત્વો છે તેના બેઝ પર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મેક્સિમમ ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન આપણને આપે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આપેલ 4 તત્વો ને તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઉતરતા ઓર ચડતા ક્રમમાં ગોઠવો, और એમાં કોની મેક્સિમમ અને કોની મિનિમમ એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. એવી જ રીતે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીનને લગતો ક્વેશ્ચન પૂછાય. તો ચાલો, આપણને શું ખબર છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ જેમ પરમાણુય કદ ઘટતું જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ને વધારે ઋણ થતું જાય. એટલે કાર્બન કરતાં નાઇટ્રોજનનું એક્સેપ્શનલી ઓછું શા માટે છે? બિકોઝ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP3. એટલે બાહ્યતમ NP કક્ષક જે છે તો તેમાં 3 ઇલેક્ટ્રોન છે. અર્ધપૂર્ણ કક્ષક છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, અને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે, માટે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે. આનું જનરલી અહીંયાથી અહીંયા જઈએ, ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય, પણ એક્સેપ્શનલી નાઇટ્રોજનનું કાર્બન કરતાં કેવું છે? ઓછું ઋણ છે ઓર ધન છે. શા માટે? નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન. તો આ એક્સેપ્શનલ બિહેવિયર માટે જવાબદાર રીઝન કોણ? તો સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના. એ ઓલરેડી એસ્પેક્ટ મેં તમને જે તે લેક્ચરમાં સમજાવેલું છે. તો પહેલાં તો આ તમને જે સિક્વન્સ છે તે યાદ રહેવી જોઈએ. ત્યાર પછી નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. હવે આ પ્રમાણે જોઈએ તો જ્યારે આપણને ક્વેશ્ચન નંબર 1માં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન તેમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પૂછાય આપણને, તો હાઈએસ્ટ નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તે ડેફિનેટલી કોની હશે? ફ્લોરિનની હશે. એન્ડ લોએસ્ટ નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓર પોઝિટિવ તે કોની હશે? નાઇટ્રોજનની. જો એકદમ ઇઝીલી ખબર પડી જાય, એરો વધતો જાય તે હાઈએસ્ટ કોના તરફ આવે? ફ્લોરિન તરફ. અને જો જે પોઇન્ટેડ પોર્શન છે દેટ ઇઝ મિનિમા તે કોના તરફ છે? નાઇટ્રોજન તરફ.
એટલે આપેલ 4 તત્વો જે છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તેમાં હાઈએસ્ટ નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિનની, લોએસ્ટ નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નાઇટ્રોજનની, અને સિક્વન્સ વાઇઝ જોઈએ તો જો ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન આ એક ઓર્ડર તો આવે જ, પણ તેમાં નાઇટ્રોજન અને કાર્બનમાં પહેલાં આપણે કાર્બનને પછી નાઇટ્રોજન માટે કરેક્ટ સિક્વન્સ ઓફ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો તે ફર્સ્ટ ફ્લોરિન હાઈએસ્ટ, then after oxygen highest, then after carbon highest અને then after nitrogen highest. જેમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. તો ધીસ ઇઝ વેરી બેસ્ટ એક્સરસાઇઝ, બહુ જ ધ્યાનથી સોલ્વ કરવાની. સેમ એવો કન્સેપ્ટ આપણે કોના માટે એપ્લાય કરવાનો? આવર્ત નંબર 3. એવું જ કે સમૂહ 14 કરતાં સમૂહ 15ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું જોવા મળે, બિકોઝ એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે, જે અર્ધપૂર્ણ ભરાયેલી છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, માટે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે, ઓર એમાં ઇલેક્ટ્રોન મુશ્કેલી. પણ ફોસ્ફરસનું તો કેવું છે? ઋણ છે, પરંતુ સિલિકોન કરતાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે. મેં તમને લેક્ચરમાં વેલ્યુઝ પણ આપેલા છે, પીડીએફમાં વેલ્યુઝ પણ મોકલાવેલા છે, તો એ તમારે એક વખત રિફર કરવાનું. અને ઓર્ડર પાછો તમને આવો જ મળશે. તો જો હાઈએસ્ટ કોની આવશે? ક્લોરિનની આવશે. અને લોએસ્ટ કોની આવશે? ફોસ્ફરસની. તો આપણે સેકન્ડ એક્સરસાઇઝ સોલ્વ કરીએ. એક્સરસાઇઝ નંબર 2, કે આપણી પાસે સિલિકોન છે, આપણી પાસે ફોસ્ફરસ છે, આપણી પાસે સલ્ફર છે અને આપણી પાસે ક્લોરિન છે. તો આ 4 તત્વો જે છે તેમાં હાઈએસ્ટ, તો તે કોની? હાઈએસ્ટ કોની દેખાય આપણને? નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તે કોની છે? ક્લોરિનની છે. લોએસ્ટ નેગેટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની થાય? ફોસ્ફરસની. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના ઋણ મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યનો ક્રમ જો જોઈએ તો ક્લોરિન ફર્સ્ટ, ધેન આફ્ટર સલ્ફર, ધેન આફ્ટર આવે સિલિકોન એન્ડ ધેન આફ્ટર આવશે ફોસ્ફરસ. એટલે કે સૌથી ઓછી ઋણ જે છે તે કોની આવે? ફોસ્ફરસની. અને સૌથી વધારે ઋણ કોની આવશે? ક્લોરિનની. જેને આપણે અહીંયાથી જોઈ જ શકીએ. ક્લોરિન ફર્સ્ટ, સેકન્ડ સલ્ફર, ધેન આફ્ટર સિલિકોન એન્ડ ધેન આફ્ટર ફોસ્ફરસ. એટલે આની સૌથી ઓછી ઋણ ને આની સૌથી વધારે ઋણ પીરિયડ નંબર 3, આવર્ત નંબર 3માં. તો આટલી એક્સરસાઇઝ તો આપણે આ 2 એક્સરસાઇઝ તો સોલ્વ કરવાની છે. હવે એક્સરસાઇઝ નંબર 3, જેમ આપણે અત્યારે આયનીકરણ એન્થાલ્પી જોયું તેમ નજીકના 2 સમૂહ જે છે તો તેના તત્વોની આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશ્લેષણ કરીએ. જેમ કે સમૂહ 13, સમૂહ 14, આવર્ત 2 અને આવર્ત 3ના તત્વોની. તો અહીંયા બોરોન અને એલ્યુમિનિયમ, અહીંયા કાર્બન અને સિલિકોન. એટલે એ લોકો આપણને શું આપે કે 4 તત્વો છે, બોરોન, કાર્બન, એલ્યુમિનિયમ અને સિલિકોન. તો તેમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ જોવા મળે? કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ જોવા મળે? તો એના રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાય છે. તો આપણે જનરલી શું યાદ રાખવાનું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય. એટલે સમૂહ 13 કરતાં 14ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે, એટલે બોરોન કરતાં કાર્બનનું વધારે અને એલ્યુમિનિયમ કરતાં સિલિકોનનું. ખબર છે ને? સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. હવે આવર્તમાં જે ટ્રેન્ડ હોય તેનાથી અપોઝિટ સમૂહમાં, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું થતું જાય? ઘટતું જાય. પરંતુ એક્સેપ્શનલ અહીંયા આવતું છે. ધીસ ઇઝ એક્સેપ્શનલ કે બોરોન કરતાં એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. વેલ્યુઝ સાથે મેં તમને લેક્ચરમાં સમજાવ્યું છે. તો હવે આ પ્રમાણે જોઈએ તો જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યના સંદર્ભમાં વાત કરીએ તો હાઈએસ્ટ ઋણ વેલ્યુ જે છે તે કોની છે? કાર્બનની છે.
અને લોએસ્ટ ઋણ વેલ્યુ છે, જો લોએસ્ટ ઋણ વેલ્યુ તે કોની? બોરોનની. આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે વાત કરતા છે. એવરી ટાઈમ હું નહીં લખીશ. હા, અને એનો સિક્વન્સ જો જોઈએ આપણે તો સૌથી કા ફર્સ્ટ આવે કાર્બન અને સૌથી કા લોએસ્ટ આવશે બોરોન. હવે સિલિકોન અને એલ્યુમિનિયમમાં સિલિકોનની વધારે, એટલે સિલિકોન ધેન આફ્ટર એલ્યુમિનિયમ. તો આ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયાથી જવાનું, બોરોન કરતાં એલ્યુમિનિયમની વધારે, એલ્યુમિનિયમ કરતાં સિલિકોનની વધારે અને સિલિકોન કરતાં કાર્બનની વધારે. તો આ બધા ટ્રિકી ક્વેશ્ચન છે, એટલે આપણે જો અહીંયા કન્સેપ્ટથી શીખેલા હોય, ધ્યાનથી શીખેલા હોય તો જ આપણે એક્ઝામમાં એકદમ પરફેક્ટલી સોલ્વ કરી શકીએ. તેવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ચોથો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તો તે મને કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વ વિશે આપેલા છે. તો આ બંને 14માં સમૂહના, આ બંને 15માં સમૂહના તત્વો. તો પહેલાં તો આપણે એમને સમૂહ વાઇઝ અરેન્જ કરવાનું. તો સમૂહ 14, સમૂહ 15, આવર્ત 2 અને આવર્ત 3. સમૂહ 14નું કાર્બન અને સિલિકોન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. આપણને ખબર છે કે 14 જનરલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે, પરંતુ સમૂહ 14 કરતાં 15ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું ઋણ મૂલ્ય ઓછું છે, જેનું રીઝન અત્યારે જ મેં સમજાવ્યું. એટલે કાર્બન કરતાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે, સિલિકોન કરતાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે, બીકોઝ સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP3 જે સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે તે આના માટે જવાબદાર છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય કદ વધે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. પણ અહીંયા એક્સેપ્શનલ બિહેવિયર છે કે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું છે? વધારે છે. તો આ આપણે ટ્રેન્ડ, આ એક્સેપ્શનલ બિહેવિયર છે. હા, આ પણ એક્સેપ્શનલ બિહેવિયર, આ પણ એક્સેપ્શનલ બિહેવિયર. એક્સેપ્શનલ બિહેવિયર આઈ શુડ મેન્શન વિથ રેડ ઓનલી. તો આ ત્રણ જે છે તે એક્સેપ્શનલ બિહેવિયર છે. રેગ્યુલર બિહેવિયર આ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું થતું જાય? ઘટતું જાય. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય, પરંતુ અહીંયા ઘટતું જાય છે. તેનું રીઝન સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. હવે આ પ્રમાણે જો જોઈએ આપણે તો જો ડબલ પોઇન્ટેડ વાળો પોર્શન જે છે તે કોના તરફ આવે છે? કાર્બન તરફ આવે છે. માટે હાઈએસ્ટ ઋણ મૂલ્ય તે કોનું? કાર્બનનું. લોએસ્ટ ઋણ વેલ્યુ આ ચારમાં જો કોના તરફ આવે? નાઇટ્રોજન તરફ. અને તેનું તો આપણને કેવું મળે છે? ધન વેલ્યુ મળે છે. આપણે કોની વાત કરતા છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરતા છે. અને સિક્વન્સ જો ગોઠવીએ તો કાર્બન કમ ફર્સ્ટ, નાઇટ્રોજન કમ લાસ્ટ. તો કાર્બન કમ ફર્સ્ટ એન્ડ નાઇટ્રોજન કમ લાસ્ટ. કાર્બન પછી સિલિકોન આવશે અને સિલિકોન પછી ફોસ્ફરસ આવશે, કારણ કે સિલિકોનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોના તરફ છે? ફોસ્ફરસ. એટલે ઓર્ડર આ રીતે છે: કાર્બન ઇઝ ગ્રેટર ધેન સિલિકોન, ઇઝ ગ્રેટર ધેન ફોસ્ફરસ, ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન. ડાયરેક્ટ આ રીતેનું સિક્વન્સ અરેન્જ થઈ જાય છે. જો દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 5 એવી જ રીતે મને પૂછાય કોના કોના વિશે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન અને સલ્ફર. આ બે 15માં સમૂહના, આ બે 16માં સમૂહના. તો પહેલાં તો આપણે એને સમૂહ વાઇઝ અરેન્જ કરશું. તો સમૂહ વાઇઝ અરેન્જ કરીએ તો સમૂહ 15, સમૂહ 16, પછી આવર્ત 2 અને આવર્ત 3. નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે, એટલે 15 કરતાં 16નું વધારે ઋણ, રેગ્યુલર ટ્રેન્ડ છે. ફોસ્ફરસ કરતાં સલ્ફરનું વધારે ઋણ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું થાય છે? ઘટતું જાય છે. પણ એક્સેપ્શનલી નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસનું વધારે, ઓક્સિજન કરતાં સલ્ફરનું વધારે. તો આ તો આપણને ખબર છે ને
કે અમુક તત્વોમાં બીજા આવર્ત કરતાં ત્રીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે જોવા મળે, કારણ કે ઓક્સિજન કરતાં સલ્ફરની શા માટે વધારે, નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શા માટે વધારે? બિકોઝ આમાં નવો ઉમેર્યા તો ઇલેક્ટ્રોન 2p માં ભરાય, આમાં નવો ઉમેર્યા તો ઇલેક્ટ્રોન 3p માં ભરાય. 2p કદમાં નાની છે, 3p કદમાં મોટી છે. 2p કદમાં નાની હોવાથી નવા ઉમેરાતા ઇલેક્ટ્રોનને ઓલરેડી 2p કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય, માટે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય, માટે ઓછી ઉર્જા મુક્ત થાય. આમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3p માં દાખલ થાય. 3p કદમાં મોટી છે એટલે ઉમેરાતા દાખલને મોટું વેકેન્ટ રૂમ મળે, જેમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઘટે. પરિણામે આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય ઓક્સિજનની સાપેક્ષમાં, માટે અહીંયા વધારે ઉર્જા મુક્ત થાય, માટે સલ્ફરની વધારે ઋણ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ખાસ ધ્યાનથી લર્ન કરજો. હવે જો કે મેક્સિમા કોના તરફ છે, તો મેક્સિમા સલ્ફર તરફ છે. તો દેટ મીન્સ હાઈએસ્ટ ઋણ વેલ્યુ કોની, તો તે સલ્ફરની. અને મિનિમા કોના તરફ છે, તો મિનિમમ નાઇટ્રોજન તરફ. તો મિનિમમ ઓર લોએસ્ટ આપણે લખીએ નાઇટ્રોજન. મિનિમમ ઋણ ઓર આપણે એને વાત કરીએ ધન પણ કહી શકીએ. અને સિક્વન્સ વાઇઝ અરેન્જ જો કરીએ તો સલ્ફર કમ ફર્સ્ટ, નાઇટ્રોજન કમ લાસ્ટ, અને વચ્ચે આપણી પાસે ફોસ્ફરસ અને ઓક્સિજન છે. તો અહીંયા ઓક્સિજન અને ત્યાર પછી ફોસ્ફરસ, કારણ કે ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે. 16મા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય સમૂહ 15 કરતાં ડેફિનેટલી વધારે છે. તો આ તમને ખાસ યાદ આવવું જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ. એવી જ રીતે સમૂહ 16 અને 17માં ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ તો સમૂહ 16, સમૂહ 17, આવર્ત 2, આવર્ત 3. તો 16નું ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સામાન્ય રીતે ઘટે, પણ ઓક્સિજન કરતાં સલ્ફરનું વધારે, એવી જ રીતે ફ્લોરિન કરતાં ક્લોરિનનું વધારે. આ એક્સેપ્શનલ બિહેવિયર આઈ શુડ મેન્શન વિથ રેડ સાઇન. એક્સેપ્શનલ બિહેવિયર. રેગ્યુલર બિહેવિયર શું છે? ઓક્સિજન કરતાં ફ્લોરિનની વધારે ઋણ અને સલ્ફર કરતાં ક્લોરિનની વધારે ઋણ. આ રીઝન સમજ પડી ગઈ ને કે શા માટે ઓક્સિજન કરતાં સલ્ફરની વધારે ઋણ અને ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે ઋણ? કારણ કે ઓક્સિજન અને ફ્લોરિનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2pમાં ઉમેરાય. 2p કદમાં નાની, એટલે નાની 2pમાં જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો તેને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય, માટે આ બે કિસ્સામાં ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે ઓછી ઉર્જા મુક્ત થાય. જ્યારે સલ્ફર અને ક્લોરિનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3pમાં દાખલ થાય. 3p એ 2pને કરતાં કદમાં મોટી છે, માટે નવો ઉમેરાતા ઇલેક્ટ્રોનને સરળતાથી દાખલ થાય અને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા ઓછું અપાકર્ષણ ફીલ થાય, માટે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે અને ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે. હવે તેમને આપણે મિનિમા અને મેક્સિમા વાઇઝ જો અરેન્જ કરીએ તો મેક્સિમા જો કોના તરફ છે? ક્લોરિન તરફ. એટલે હાઈએસ્ટ ઋણ મૂલ્ય કોનું છે? ક્લોરિનનું. ને આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવતું તત્વ કયું? ક્લોરિન. મેં ઓલરેડી લેક્ચરમાં સમજાવ્યું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધારે ઋણ મૂલ્ય કોનું? ક્લોરિન. અને મિનિમા કોના તરફ જાય છે? તો એ ઓક્સિજન તરફ. એટલે લોએસ્ટ ઋણ કોનું છે? ઓક્સિજનનું. ને હવે સિક્વન્સ જો અરેન્જ કરશું આપણે તો ક્લોરિન કમ ફર્સ્ટ, ઓક્સિજન કમ લેટર, પછી ફ્લોરિન અને ત્યારબાદ સલ્ફર. તો ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. એન્ડ લાસ્ટ જે છે તો આ જે બધા કન્સેપ્ટ છે તેના રિલેટેડ અમુક MCQ સોલ્વ કરીએ હવે આપણે. ક્વેશ્ચન નંબર 7 કે નીચેનામાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ અને કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી ઓછી ઋણ છે? હવે જો આ 15મા સમૂહનું તત્વ ત્રીજા આવર્તમાં આવેલું, આ 16મા સમૂહનું તત્વ ત્રીજા આવર્તમાં આવેલું, આ 17મા સમૂહનું તત્વ ત્રીજા આવર્તમાં આવેલું અને આ 17મા સમૂહનું બીજા આવર્તમાં આવેલું તત્વ. એટલે અહીંયા મિક્સ કન્સેપ્ટ એડ કરેલા છે.
જ્યારે 4 તત્વો આ રીતે આપેલા હોય ત્યારે સૌ પ્રથમ આપણે એ તત્વોને તેમના સમૂહ અને આવર્ત વાઇઝ અરેન્જ કરવાના. તો સમૂહ નંબર 15, સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17, આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3. હવે 15નું તત્વ ફોસ્ફરસ, 16નું તત્વ સલ્ફર, 17નું તત્વ ક્લોરીન અને આ ફ્લોરીન. ખ્યાલ આવે ને? જો તમે આવર્ત કોષ્ટક રેડી કરેલું હોય તો જ આ એક્સરસાઇઝ તમે સોલ્વ કરી શકો, અધરવાઇઝ યુ આર નોટ એબલ ટુ સોલ્વ ધ એક્સરસાઇઝ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું થતું જાય છે? વધતું જાય છે. તો ફોસ્ફરસ કરતાં સલ્ફરનું વધારે ઋણ અને સલ્ફર કરતાં ક્લોરીનનું વધારે ઋણ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટતું જાય, પરંતુ ફ્લોરીન કરતાં ક્લોરીનનું વધારે ઋણ જોવા મળે. તો એનું રીઝન તો આપણે ઓલરેડી જોઈ લીધું. હવે જો સૌથી વધારે મેક્સિમા કોના તરફ છે? ક્લોરીન તરફ. તો હાઈએસ્ટ ઋણ જે છે તો તે હાઈએસ્ટ ઋણ કોની? ક્લોરીનની છે. અને લોએસ્ટ ઋણ કોની હશે? તો તે ફોસ્ફરસની હશે. લોએસ્ટ ઋણ કોની હશે? ફોસ્ફરસની. અને તેમનું આપણે જો ટ્રેન્ડ લખીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટ્રેન્ડ આ રીતે લખાય. આ એક આપણને ઓર્ડર આ રીતે એમસીક્યુમાં મળે. અને જો આપણને કરેક્ટ ટ્રેન્ડ લખવો હોય તો સૌથી વધારે ક્લોરીન, પછી ફ્લોરીન, પછી સલ્ફર અને ત્યાર પછી ફોસ્ફરસ. એટલે આ ક્યાં આ બંને એમસીક્યુમાં આપણને ઓપ્શન હશે. તો આ ક્યાં આ બેમાંથી કોઈ એક જ હશે, આઈધર ધીસ વન ઓર ધીસ વન. તો બંને વચ્ચે કેવા હશે? આપણા કરેક્ટ આન્સર હશે. 4 તત્વો આપ્યા, તેમને તેના સમૂહ અને આવર્ત અનુસાર અરેન્જ કર્યા. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધતા જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘટતા જાય, પરંતુ ફ્લોરીન કરતાં ક્લોરીનને એક્સેપ્શનલી વધારે ઋણ છે. માટે જોઈએ તો મેક્સિમા એ કોના તરફ છે? ક્લોરીન તરફ. અને મિનિમા એ કોના તરફ છે? ફોસ્ફરસ. તો હાઈએસ્ટ ઋણ કોની? ક્લોરીનની. લોએસ્ટ ઋણ કોની? ફોસ્ફરસની. માટે કરેક્ટ ઓર્ડર આ હશે આપણો. આપણે અહીંયા 4 ઇલેક્ટ્રોનની સંરચના આપેલી છે. તેમાંથી કઈ ઇલેક્ટ્રોનની સંરચના જે છે જે સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે? ચાલો, હવે પહેલી ઇલેક્ટ્રોનની સંરચના 3s2 3p3 એટલે આવર્ત નંબર 3 માં આવેલું તત્વ. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું છે? 3, એટલે આવર્ત નંબર 3 નું તત્વ છે. અને NH2NP3 એટલે સમૂહ નંબર 15 નું તત્વ. તો સમૂહ નંબર 15 અને આવર્ત 3 માં આવેલું તત્વ તે કયું? ફોસ્ફરસ. પછી NH2NP4 અને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3. હવે બધાના જ મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય 3 છે, એટલે બધા જ આવર્ત નંબર 3 માં આવેલા તત્વો. આ NH2NP4 છે, તો NH2NP4 છે, ધેટ મીન્સ એ સમૂહ નંબર 16 નું તત્વ. NH2NP5 સમૂહ નંબર 17 નું તત્વ. અને NH2NP6 એટલે સમૂહ નંબર 18 નું. તો આવર્ત 3 અને સમૂહ 16 માં આવેલું તત્વ તે છે સલ્ફર. પછી આવર્ત 3 અને સમૂહ 17 માં આવેલું ફ્લોરીન, પછી ક્લોરીન. અને આવર્ત 3 અને સમૂહ 18 માં આવેલું એટલે હિલિયમ, નિયોન અને આર્ગન. તો જ્યારે આટલું થઈ જાય ત્યાર પછી હવે તત્વોને આપણે આ રીતે અરેન્જ કરીએ કે સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17, સમૂહ 18 અને આવર્ત નંબર 3, બીકોઝ બધા તત્વો એક જ આવર્તના છે. અહીંયા ફોસ્ફરસ, અહીંયા સલ્ફર, અહીંયા ક્લોરીન અને અહીંયા આર્ગન. ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય કેવા થતા જાય છે? વધતા જાય છે. બટ સમૂહ 18ના તત્વો જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. તો અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના હોવાથી એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો ખૂબ મુશ્કેલ. માટે સમૂહ 18ના તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે.
માટે સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા જોવા મળે છે? આપણને ધન જોવા મળે. એટલે કરેક્ટ ઓર્ડર આ રીતે આવે. તો હાઈએસ્ટ ઋણ જે છે, હાઈએસ્ટ ઋણ તે કયું તત્વ છે? ક્લોરીન તત્વ. અને ક્લોરીન તત્વની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? નિયોન 3s2 3p3 આ 3p5. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? સી આવશે. જો ઇલેક્ટ્રોનીય સંરચના તેમાં બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ 3 છે, એટલે બધા આવર્ત નંબર 3 છે. અને તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનાને આધારે મેં તેમને સમૂહમાં લખી દીધા. પછી કયા સમૂહનું ને કયા આવર્તમાં આવેલો તત્વના બેઝ પરથી એ તત્વ આઈડેન્ટિફાઈ કર્યું. પછી તત્વોને પ્રોપર સિક્વન્સમાં અરેન્જ કર્યા. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ યાદ રાખ્યો કે જનરલી સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધતા જાય છે. પરંતુ 18માના 17 કરતાં 17માના મેક્સિમમ ઋણ, 18માના મેક્સિમમ ધન. કેમ મેક્સિમમ ધન? કારણ કે રીઝન NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના. કેમ હાઈએસ્ટ ઋણ? તો રીઝન NH2NP5 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થઈ જાય. માટે 17મા સમૂહના તત્વોમાં ઉમેરવામાં આવતો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થાય. માટે મેક્સિમમ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. માટે સૌથી વધારે ઋણ અહીંયા કોનું વેલ્યુ જોવા મળે? ક્લોરીનનું જોવા મળશે. નીચે આપેલા તત્વોને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આપણને A, B, C અને D તત્વોના નામ નથી આપ્યા, ખાલી ઇલેક્ટ્રોનીય સંરચના આપેલ છે. તો આવર્ત 3, આવર્ત 2, આવર્ત 2 અને આવર્ત 2 માં આવેલું તત્વ. સમૂહ NH2NP4 એટલે 16. 16મા સમૂહ અને ત્રીજા આવર્તમાં આવેલું તત્વ તો તે કયું છે? સલ્ફર. પછી 2s2 એટલે NH2NP4 બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે સમૂહ 16. તો સમૂહ 16 અને બીજા આવર્તમાં આવેલું તત્વ તે કયું? ઓક્સિજન. જોયું, આ રીતે આપણે તત્વોને ડિસાઇડ કરવા પડે. પછી NH2NP3 એટલે NH2NP3 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તો આ સમૂહ 15નું તત્વ. તો સમૂહ 15 અને બીજા આવર્તમાં આવેલું તત્વ તો તે છે નાઇટ્રોજન. અને NH2NP5 તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે સમૂહ 17 અને બીજા આવર્તમાં આવેલું તત્વ છે તે ફ્લોરિન. એટલે જો જોઈએ તો અહીંયા તત્વો જે છે તો જુદા જુદા સમૂહમાં આવેલા છે અને એઝ વેલ એઝ એક જ આવર્તના નહીં પરંતુ જુદા આવર્ત પણ છે. તો પહેલા તત્વોને તેમના સમૂહ અનુસાર આપણે ગોઠવીએ. તો સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17, આવર્ત 2 અને આવર્ત 3. સમૂહ 15નું બીજા આવર્તમાં આવેલું તત્વ તો તે નાઇટ્રોજન. સમૂહ 16નું બીજા આવર્તમાં આવેલું તત્વ ઓક્સિજન. સમૂહ 17નું બીજા આવર્તમાં આવેલું તત્વ ફ્લોરિન. અને સમૂહ 16નું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ સલ્ફર. પહેલા તો આ પ્રમાણે આપણે અરેન્જ કર્યા. હવે જોઈએ તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું થતું જાય છે? વધતું જાય છે. ઓકે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે, પરંતુ ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું છે? વધારે જોવા મળે. તો અહીંયા એક એવો કન્સેપ્ટ છે કે મને એટલું તો ખબર પડે જ કે સૌથી વધારે ઇન્ક્રીઝિંગ ઓર્ડર કોના તરફ છે? ફ્લોરિન છે. એટલે ફ્લોરિનના જે છે તે હાઈએસ્ટ છે. અને નાઇટ્રોજન જે છે તેનો જો સૌથી ડાઉન મિનિમા જે છે, સૌથી મિનિમા તે કોના તરફ? નાઇટ્રોજન. એટલે આનું જે છે તે કેવું હશે? તો એ મિનિમમ હશે. બટ નાઉ આઈ એમ હેવિંગ ડાઉટ્સ ઓક્સિજન એન્ડ સલ્ફર. તો ઓક્સિજન કરતાં સલ્ફરનું વધારે. તો આપણો કરેક્ટ ઓર્ડર શું આવે? તો ફ્લોરિન હાઈએસ્ટ ઋણ, કારણ કે અહીંયા આપણને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે પહેલા હાઈએસ્ટ કીધું. ફ્લોરિન, પછી આવે સલ્ફર, પછી આવે ઓક્સિજન અને ત્યાર પછી આવે નાઇટ્રોજન. તો ધીસ વિલ બી અવર કરેક્ટ આન્સર. સૌથી વધારે ફ્લોરિન, પછી સલ્ફર, પછી ઓક્સિજન અને પછી નાઇટ્રોજન.
આમ તત્વોને પહેલાં તો સમૂહ અને આવર્ત પ્રમાણે ડિવાઈડ કરી નાખો, પછી કયું તત્વ છે તે નક્કી કરો, પછી સમૂહ અને આવર્તમાં આ રીતે તત્વોને ગોઠવો અને એ પ્રમાણે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો આ સિક્વન્સને અરેન્જ કરો અને તે પ્રમાણે આ પ્રકારના ક્વેશ્ચનનો આપણે ફાઇનલ આન્સર મેળવી શકીએ છીએ. તો આ રીતે ટ્રિકી ક્વેશ્ચન નીટની એક્ઝામમાં પૂછાય. તો પ્લીઝ સ્ટુડન્ટ્સ, જો નહીં ધ્યાન આપશો તો ડેફિનેટલી તમને એક્ઝામમાં પ્રોબ્લેમ થશે. તો એવા પ્રોબ્લેમ ન થાય માટે આપણે આ પ્રકારની એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ. તો ગીવ યોર 100% કોન્સન્ટ્રેશન ઇન સચ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. નેક્સ્ટ એક્સરસાઇઝ, અહીંયા આપણને જુદા જુદા તત્વો આપેલા છે. તો એ તત્વોને તેમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવવાના. પહેલા તો જો બોરોન એ સમૂહ 13 નું તત્વ, બોરોન સમૂહ 13, નાઇટ્રોજન સમૂહ 15 નું તત્વ, બેરેલિયમ સમૂહ 2 નું તત્વ, ફ્લોરિન સમૂહ 17 નું તત્વ, ઓક્સિજન સમૂહ 16 નું તત્વ, ક્લોરિન એ પણ સમૂહ 17 નું તત્વ અને આવર્ત 3 માં આવેલું તત્વ. જ્યારે બોરોન, નાઇટ્રોજન, બેરેલિયમ, ફ્લોરિન, બરાબર, અહીંયા એક આપણે કાર્બન પણ લઈ લેવાનું જેથી આપણો એ પણ ડાઉટ સોલ્વ થઈ જાય. અને કાર્બન એ 14મા સમૂહનું તત્વ. આ બધા તત્વો જે છે તે બીજા આવર્તમાં આવેલા છે, જ્યારે આ એકમાત્ર તત્વ એ ત્રીજા આવર્તમાં આવેલું છે. તો આપણે પહેલા તો તત્વોને અરેન્જ કરીએ આ રીતે કે સમૂહ 2, 13, 14, 15, 16 અને 17. બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ત્યાર પછી ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન. તેમાં ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ, ઓક્સિજન કરતાં ફ્લોરિનની, નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની, પછી નાઇટ્રોજન કરતાં કાર્બનની વધારે ઋણ, બોરોન કરતાં કાર્બનની વધારે ઋણ, અને ત્યાર પછી જો જોઈએ આપણે તો બેરેલિયમની આવશે, બેરેલિયમ કરતાં બોરોનની વધારે ઋણ. તો બેરેલિયમની તો આપણને કેવી જોવા મળે છે? ધન જોવા મળે, અને આની પણ કેવી જોવા મળે છે? ધન જોવા મળે છે. તો જ્યારે આ પ્રમાણે આપણે તત્વોને જો અરેન્જ કરીએ તો સૌથી વધારે ઋણ પહેલાં ક્લોરિન આવે, પછી ફ્લોરિન આવે, પછી ઓક્સિજન આવે, પછી નાઇટ્રોજન નહીં આવે, પછી આવે કાર્બન, પછી આવે બોરોન, ત્યાર પછી આવે નાઇટ્રોજન અને ત્યાર પછી આવે બેરેલિયમ. તો ધીસ વિલ બી અવર કરેક્ટ આન્સર. પહેલા તત્વોને તેમના સમૂહ નંબર અને આવર્ત નંબર અનુસાર અરેન્જ કર્યા. સૌથી વધારે ક્લોરિનની, બરાબર છે. અને ત્યાર પછી જોઈએ તો ત્યાર પછી ફ્લોરિન, ઓક્સિજન પછી નાઇટ્રોજન ન લેતા કોણ આવશે? કાર્બન આવશે. કાર્બન પછી બોરોન આવે, બોરોન પછી આવે નાઇટ્રોજન, અને નાઇટ્રોજન પછી લાસ્ટમાં આવે બેરેલિયમ. બિકોઝ બેરેલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય +66 હતું કિલોજૂલ પ્રતિ મોલ, જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય +31 કિલોજૂલ પ્રતિ મોલ હતું. એટલે કે આ બધા જે તત્વો છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમના ઋણ મૂલ્યનો અનુસાર ને અમને આપણે ધન મૂલ્યનો અનુસાર અરેન્જ કરીએ તો સૌથી વધારે ઋણ મૂલ્ય ક્લોરિનનું અને સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું આવશે? બેરેલિયમનું. તો આ સિક્વન્સ પણ આપણે ખાસ યાદ રાખવાનું. તો આની સાથે આપણે આજના જે કન્સેપ્ટ જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો તે ઓવર કરીએ છીએ. આની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીને લગતા બધા જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણા ઓવર થાય છે. તો પ્લીઝ ડુ ગીવ યોર બેસ્ટ ને પરફેક્ટ ધ્યાનથી લર્ન કરતા જજો. આટલી એક્સરસાઇઝ સોલ્વ કરતાં પણ જો કોઈ જગ્યાએ ગૂંચવાઈ જાઓ તો કોલ મી એની ટાઈમ, વી વિલ સોલ્વ અવર ડાઉટ્સ.